ના કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। આરોપીઓનો મેડિકલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટે આરોપીઓને પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ છે કે નહીં એ બાબતે સવાલ કર્યો હતો। આરોપીએ પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ નહીં હોવાનું નિવેદન આપ્યું છે। રામોલ પોલીસના વિસ્તારમાં વસ્તાલમાં જે હોળીના દિવસે રાત્રે ઘટના બનેલી હતી ત્યાં આગળની ફરિયાદ નોંધાયા બાદ ટોટલ કુલ 14 આરોપી જેમાં 13 આરોપી અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એક જે સગીર હતો એને ડિટેન કરવામાં આવેલો હતો અને એ લોકોના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આજરોજ એમના રિમાન્ડ પૂરા થાય છે। ત્યારબાદ ગઈકાલે સાંજે જે અન્ય 2 આરોપી છે રવિકુમાર તિવારી અને અહેમદ ભાવસાર એ 2 આરોપીની ગઈકાલે અટક કરવામાં આવી છે। એટલે ટોટલ અત્યાર સુધીમાં કુલ 15 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે અને એક સગીર એમ કુલ 16ની ધરપકડ કરવામાં આવેલી છે। હાલના તબક્કે કોઈ અન્ય રિમાન્ડની માંગણી કરવામાં આવેલ નથી। નવા કાયદાની જોગવાઈ મુજબ સમય જરૂર પડે તો આપણે ફરી વખત પર રિમાન્ડની માંગણી કરી શકીએ છીએ, પણ હાલના તબક્કે કોઈ અન્ય રિમાન્ડની માંગણી કરવામાં આવેલ નથી અને 13 આરોપીઓને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્યારે હાલ પૂરતું મોકલવામાં આવેલા છે। રાજકોટમાં સતત